કેતો તો રામા તે રજપૂતી તણો આડો નું વાળ્યો આ વિભીષણ જ્યારે આવ્યો ને ચરણમાં પડી ગયો તમારે ચરણી શું અને ઈ વખતે ભગવાન રામ બે ખંભા પકડીને ઊભા કરીને વિભીષણને આમ વેળું હતું વેળું પોતાના ઉપર ભરોહો જોજો યુવાનો પોતાના ઉપર જે ભરોહો રાખશે ને જગતના ચોકમાં દુનિયા આફડી એના પાસે આવવાની છે આ તો રામ હતા એ વસ્તુ જુદી છે હું તો ખાલી આપણી હારે લેવા હોય તો આપણા ભગવાન એવા છે આપણે આપણી હારે એના પાસે શીખી હગાય લઈ હગાય એટલે આ રામાયણ ગીતા મહાભારત આ બધું કર્યું આપણે સારું જ કર્યું હા નકર એને કઈ કરવું પડે એવું નહોતું પણ માનવ જીવનનું ઘડતર છે જે તમે અત્યારે એપલ ફોન લ્યો તો એનું આખી ભેળી સોપડી આવે તમે 4 વ્હીલ લ્યો તો એની હું કરું એની સોપડી ભેળી આવે કે નહીં 4 વ્હીલ લઈ એટલે આવે ને સોપડી એમાં આખું એનું લખ્યું હોય આમ કરું માનવ ની પણ સમગ્ર સૃષ્ટિમાં જીવની ઉત્પત્તિ થઈને એની આરે વારે આપણા વેદો રૂપી સોપડીઓ આપી માનવ પૃથ્વીનો ગોળા માથે કેવી રીતે રહેવાય કેવી રીતે ઘડતર થાય શું કરાય એ ભારત વર્ષ છે એ હારો હાર આપી દીધેલું છે પછી માહિતી બધા નવા જે કઈ તૈયાર થાય એ તો આપણે ફોર્ચ્યુનર છોડાવીને એની સોપડીને એક બાજુ મૂકી અને પછી બીજી ડુપ્લિકેટ ગોતી કેમ હકાય ફંટીની સોપડીઓ એમાં ઈ લઈને ફોર્ચ્યુનર ન હકાય ફંટીની સોપડી ફંટીમાં હકાય પણ ફોર્ચ્યુનર માં ગોટે સડી જાવ ઈ ધ્યાન રાખજો ફોર્ચ્યુનર હોય હા એ તો છે એ તો હકીકત છે પોતાના મેલી ફરા અને જે તે ભેળા જાય ઈ તો ભીલા ભણાય હાસુ હોરઠિયો ભણે દાદા શું આપણા ભગવાન આપણા શાસ્ત્રો દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની ઋષિઓની ભલા માણસ ઈ ભારતની ધરતી છે તક્ષશિલા નાલંદા તમે વિચાર તો કરો હા યુએન સાંગ લખે છે આ બધાને વાંચો તો ખબર પડે એ કહે છે કે હું જ્યારે આવ્યો ને યુદ્ધો ચાલતા હતા ભારતમાં નકરા યુદ્ધો કાપો જ ચાલતું હતું પણ યુદ્ધના મેદાનમાં જાવ તો યુએન સાંગ કહે છે ચાઇનીઝ ઇતિહાસકાર ને યુદ્ધો હાલતા હોય નદીને કાંઠે જઈને તો બેનું દીકરીઓ છે પીપળાની પૂજા કરતા હોય એક બાજુ વાસણો ધોવાતા હોય કપડાં ધોવાતા હોય ખેડૂત કામ કરતા હોય આવી નીતિ દાદા ક્યાં મળે એકવાર દુનિયાને આપણી નીતિ ઉપર હાલવું પડશે જો પૃથ્વીનો ગોળો બચાવવો પડે હશે તો અટાણે તો ગમે ને આ બધું પૂરું કોને કરી જાવ કોને નહીં કઈ નક્કી નથી કોણ કોને ગળી જાય આખું ઈ નક્કી નથી એટલે આપણી આ બધા આ કેવી સરસ વાત છે અદ્ભુત એટલે કહેવાનો અર્થ મારો એ છે કે પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા પોતાના ઉપર ભરોહો રાખજો યુવાનો અને પોતાના ઉપર ભરોહો હોય ને તો અને હો કાયર હારા પણ એક નબળો ઓહાણી હારો નહીં ભગત બાપુ કહેતા એ તમે કાંઈક સારું કરવાનું નક્કી કરો તો કે ન થાય ખર્ચાઈ જાવ એને કે તું નહીં કર અમે બધું કરી લઈશું એ તો બહુ ક્યાંય ના રહેવા દે આપણે નબળો વહાણી તો બહુ ખરાબ એટલે ભગવાન રામે કીધું વિભીષણ આમ બેળું તિલક કર્યું આઈએ લંકેશ કીધું તો જાંબુવન ને સુગ્રીના હાથમાં ગદા પડી ગઈ ટપનારા રામે કીધું હું થયું કે ભગવાન થોડીક ઉતાવળ કરી ગયા એવું નથી લાગતું બોલો એ કે ઉતાવળ કરી ગયા એવું નથી લાગતું પ્રભુ થોડીક કા કે આઈએ લંકેશ એટલે તો લંકા આપી દીધી કે હા કે ઓલો 10 માથા વાળો જીવે છે કે જોયું જાય બીજું શું હોય હવે જીવે છે તો જીવે છે કે એમ નથી પ્રભુ તમે હાચા છો કે તમે એને જીવતો નહીં રહેવા દો તમારા ઉપર અમને ભરોસો છે પણ આજ આને વિચાર આવ્યો કાલ રાવણ ને આવે ને એ આવીને પગે પડી જાય ત્રાહીમાં આમ શરણાગત શું તો આજ લંકા તો આને આપી દીધી વિભીષણ ને કાલ રાવણ આવીને કહી દે તમારે ચરણે શું લંકાપતિ આને બનાવી દીધું તો શું કરો તેથી દશરથનો દીકરો બોલ્યો કે રાવણ મારા ચરણે આવશે તો એને મારું અયોધ્યા આપી દે હું દશરથનો દીકરો હું કૌશલ્યા નંદન હા હું અજનો પોતરો છું આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે આ ભગવાન રામ છે ભલા માણસ અને એના વંશજો જ્યારે હોય મને તો રામાયણની જ વાત છે એક સ્ત્રી એક દીકરી એક છોકરી આમ વિશ્વ સુંદરી બનીને આવે રામાયણની વાત છે અને ભારતનો એક યુવાન હથિયારને ધાર કાઢતો હોય આમાં અને ત્યાં આવીને કે તને પ્રેમ કરું છું મારે તારી હારે લગ્ન કરવા છે આખી વાત જાણો છો આપ રામાયણની જ વાત કરું મારે તારી હારે લગ્ન કરવા છે તીર કામ થતી નાક ને 2 કાન કાપી નાખ્યા અને એટલું કીધું કે તારા જેવી વાંદરિયું ભલે વળ ખાય હું દશરથનો દીકરો છું લક્ષ્મણ છું મને ફેર ન પડે હું તને ઓળખું છું તું હું લેવા આવી કપટને જાણતો તો સાહેબ ભારતનો એક જુવાન ખોટી મતી લઈને આવી હતી એટલે નારી શક્તિને હું બહુ સન્માન કરું છું પણ સુરપંખાનું નહીં હા એટલે એના નાક કાન કાપી લીધા ઈ ભારતના યુવાન હોય અને આજે બિયર બારમાં ડોલતો હોય મેલ પીએંગે હમ તો મેલ પીએંગે નગરી કર બેઠી મે માલ અરે તમારી ભલી થાય તમારી કેને જૈન કથાઓ કેવી અમારે કેની કથાઓ માંડવી હા અને અમે તો કાયમના માટે માતાજીની કૃપાથી આવા સંતોની મહાપુરુષોની કૃપાથી આવા પ્રોગ્રામો મળે ત્યાં સુધી જ કરવા છે અમને સનેડાને ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ
એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાવ, પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં ઉતરીને એવા આશીર્વાદ દેતા રહેજો તમે. આ કપાળ અમને આના તેજ છે ને એમાં અમારા હામાં આમ નજરે તર્યા કરે ને, કોઈ દી નબળું બોલાય જ નહીં. અમને ભરોસો છે, અમને વિશ્વાસ છે ભલા માણસ. હા, એટલા માટે मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. મને ગમતું દાદાએ સરસ રીતે ગાયું, પણ મને આમ આ માહોલ આખો એવો છે એટલે શિવાજીના હલડાની બે કડી લઈને પછી 12:30 સમયને માન આપવું પડે ને આપણે. વાહ બાપો 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 બાપો. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. છેલ્લે શિવાજીનું આલડું ને એક પ્રસંગ મારે એટલા માટે કહેવો છે કે આજે રાજકોટના આંગણે ભાગવતના ખોળામાં આપણે બેઠા છીએ. ચારણ તરીકે અને સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું. કોઈ હારું લગાડવા માટે કોઈ નહીં, અમારા માટે જે હારું કરતા હોય હારા. પણ 500 વર્ષ રાહ જોતા હોય અને પાવાગઢના મંદિરમાં મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. નાની વસ્તુ થયો. મારો કોઈ પણ પ્રોગ્રામ જોઈ લેવો તમારે, હું કોઈ પાર્ટીનો નથી, મારા માટે બધા હરખા, પણ મોદી સાહેબને મેં યાદ કર્યા વગર રહ્યો નથી કોઈ. હવે ગમે છે તો ગમે છે યાર, એમાં તો શું કરવાનું. હા, એ હાલે આવતા હોય તો મજા આવે. આમ 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 થાય ના ના બરાબર જીવતા રહ્યો મારો બાપલિયો, જીવતા રહ્યો. બાકી તો આમ 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 આવતા આપણને એમ થાય કે માછડો ક્યાં નાખશે. સાહેબ હવે ગમે છે શું કરવું સાહેબ. હા, મોદી સાહેબ ને કોઈ દેશનો પ્રેસિડેન્ટમાં ફોનમાં વાત થાય કઈ ડીલ કરવા માટે કોઈ દેશ માટે, અને આનાકાની કરતા હોય, ના પાડતા હોય, પણ રૂબરૂ મોદી સાહેબ મળે ને આમ હાથ મેળવીને આમ 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 કરે તો લોકો યસ યસ યસ. શું જ રેખા છે, સીધા એગ્રીઓ સયુજ થવા માંડે સીધી. હા, ગુજરાતી મીડિયા બોલે ના પાસ આથી વધારે ગૌરવ જોઈએ. હવે હક નો થાય તો આપણને હાવ કાળોતરો કઈડો કહેવાય. આમાં જો મજા ન આવે. હા, બધાય ને આમાં બધા આમાં તો રાષ્ટ્રની જયારે વાત હોય, ધર્મની વાત હોય, ધર્મ વગર જીવાય નહીં. કોઈને લાગતું હોય કે ખોટી વાત છે. હા, તો શું છે બીજું. આમ ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આના માટે તો માથું